નમસ્કાર મિત્રો, આજે જે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ દ્વારા જે પીસી કરવામાં આવી અને જેમાં જે આક્ષેપો કરવામાં આવ્યા કે નિરંજનભાઈ વસાવા પાસે જે ડિગ્રી છે, હવે ડિગ્રી જે તમારા ઉચ્ચ નેતાઓ છે એ લોકો જ આટલા વર્ષોથી ડિગ્રી સંતાડે છે. એમને કહી દો કે પહેલા ડિગ્રી બાબતે ખુલાસો કરી દે તો અમે તો નાના માણસો છીએ, અમે તો ડિગ્રી આપવા તૈયાર જ છીએ જ્યાં જોઈએ ત્યાં. અને બીજી વાત કે અમારો જે પરિવાર છે, મારા જે બંને ભાઈઓ છે નાના, એ બધા એમના પરિવાર સાથે અલગ રહે છે. અને જે કેસોની વાત કરો છો તો જે કેસો છે એ તો 2010, 2012 ને 2015 આજથી 10-15 વર્ષ જૂના કેસોની વાત છે. અને આ મુદ્દો ક્યાંક ને ક્યાંક ભટકાવવાની ભારતીય જનતા પાર્ટી અત્યારે આ કોશિશ કરી રહી છે. મારો મુદ્દો છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ જિલ્લા પંચાયતના હોય, તાલુકા પંચાયતના હોય કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોય, આજે પણ એમના ત્યાં ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે એમના ઘરની આજુબાજુમાં. અને એ લોકો કન્ટેનરો, આઈસર ટેમ્પાઓ દ્વારા એ લોકો હાલમાં પણ કટિંગ કરી રહ્યા છે. એના તમામ પુરાવા અમારી પાસે છે. અને બીજી વાત કે આજે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા જેઓ 2500 કરોડ રૂપિયા મનરેગાનું જે કૌભાંડ છે એ બાબતે કેમ આજ દિન સુધી મૌન છે? ધારીખેડા સુગરમાં 50 લાખ રૂપિયાની બેગ જલારામ એન્ટરપ્રાઇઝની જે એજન્સીના આગેવાનો દ્વારા ત્યાં ગાડી આપવામાં આવી છે, એ પૈસા શેના માટે આપવામાં આવ્યા હતા એ બાબતે ખુલાસો કરો. બીજી વાત કે જે ડ્રાઈવરો છે એ ડ્રાઈવરો દ્વારા જૂના કોર્ટમાં અને ક્યાં ક્યાં કટિંગો કરવામાં આવે છે એના પણ તમામ અમારી પાસે ફૂટેજ છે. અમે આ તમામ ફાઇલો ભારતીય જનતા પાર્ટીના જે ઉચ્ચ નેતાઓ છે એમના તમામ પુરાવા સાથે અમે અહીંયા ગાડી બેઠા છીએ. અને બીજી વાત અમે કરીએ છીએ, જે આપણા સાંસદશ્રીએ નલ સે જલ યોજનામાં જે કરોડો રૂપિયાનું જે કૌભાંડ થયું છે એ બાબતે અમે વાત કરી છે. તો એ બાબતે પણ અમને ખુલાસો કરવામાં આવે કે એ એજન્સીઓ પાસે ને જે અધિકારીઓ પાસે જે લાખો રૂપિયા લેવામાં આવ્યા છે એ કઈ બાબત પર લેવામાં આવ્યા છે. આજે નર્મદા પોલીસને પણ કહીએ છીએ અમે કે છેલ્લા 2 વર્ષમાં જેટલા પણ દારૂ જે સ્ટેટ મોનિટરિંગની ટીમે પકડી હોય કે પછી નર્મદા પોલીસે પકડી હોય, એ તમામ દારૂને સ્કેન કરવામાં આવે અને એ દારૂ નર્મદા જિલ્લામાં આવે છે ક્યાંથી, કઈ ચેકપોસ્ટમાંથી અંદર આવે છે, કયા તાલુકામાં ને કયા ગામમાં એ કઈ રીતે ઘૂસે છે, એમાં કેટલા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓનો સમાવેશ છે, જિલ્લા પંચાયતના સદસ્યોનો નેતાઓ છે, એ તમામ બાબતે અહીંયા ગાડી સ્પષ્ટતા થશે. આજે ભારતીય જનતા પાર્ટીને આજે નર્મદા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં આજે ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ, જુગાર આંકડા આજે ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો હજુ સુધી આ નર્મદા જિલ્લામાં અને ગુજરાતમાં દારૂ આવે છે ક્યાં તે નથી અત્યાર સુધી શોધી શકતા. કેમ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ત્યાં ગાડી એમને કવરો જઈ રહ્યા છે, એમને હપ્તાઓ જઈ રહ્યા છે. નર્મદા પોલીસ હોય કે ગુજરાત પોલીસ હોય, તમામને હપ્તા જઈ રહ્યા છે. એ બાબતે આજે કેમ આ મુદ્દાને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે? જે અમારો જે મુદ્દો છે, જે અમારી જે વાસ્તવિકતા છે એ આજે 2-3 દિવસ પહેલા પણ આજે તમારા સમક્ષ અમે રજૂ કરી હતી. અને અત્યારે પણ કહીએ છીએ, તમે સમય નક્કી કરો, તમે સ્થળ નક્કી કરો, તમે તારીખ નક્કી કરો. અમે 3 દિવસથી તમને વિડીયોના માધ્યમથી અમે જાહેરાત કરી છે. આજ દિન સુધી હજુ પણ તમે સ્થળ, સમય અને તારીખ તમે નક્કી નથી કરી શકતા. તમે જે તારીખે અમને જ્યાં પણ બોલાવશો તમામ પુરાવા સાથે અમે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ આમાં ઇન્વોલ્વ છે એના તમામ પુરાવા સાથે અમે તમે જે કહેશો એ સ્થળ પર અમે આવીને આ તમામ બાબતે ખુલાસા કરવાના છે. નિરંજનભાઈ વસાવા એ કોઈ બુટલેગર નથી, નિરંજન વસાવાના કોઈ 2 નંબરના ધંધા નથી. એટલે નિરંજન વસાવાને જે વ્યક્તિગત ટાર્ગેટ કરો છો એ વ્યક્તિગત ટાર્ગેટ કરવાની જ્યાં વાત આવે, આજે નિરંજનભાઈના જે બંને ભાઈઓ છે એ છેલ્લા 7-8 વર્ષથી અમારા પરિવારથી અલગ રહે છે, અમારા માતા પિતા અલગ રહે છે. એટલે મુદ્દાને ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરવામાં પ્રયત્નો કરી રહ્યા છે. જે અમારા પ્રશ્નો છે એ તમે આગળના 2-3 દિવસના અમારા વિડીયો જોઈ લેજો. અને આજે પણ વિડીયોના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમે કહેવા માંગીએ છીએ
કે મુદ્દાઓને ડાયવર્ટ કરવાનું બંધ કરો અને જે મુદ્દા પર આપણે ચર્ચા કરવાની છે, જે ડિબેટ કરવાની છે, એ બાબતની વાત કરો. અને જ્યારે નર્મદા જિલ્લા હોય કે સમગ્ર ગુજરાત હોય, આજે ગુજરાતના જે મુખ્યમંત્રી છે એ મુખ્યમંત્રીના મત વિસ્તારમાં જ દારૂના અડ્ડા ધમધમતા હોય અને ત્યાં ગાડી એક પત્રકાર દ્વારા એ વિડીયોના માધ્યમથી ત્યાં ગાડી એ તમામ વિડીયો ફૂટેજ સાથે એ પત્રકાર ઉજાગર કરે છે, તો ખરેખર પોલીસ પ્રશાસને અને સરકારે એને શાબાશી આપવી જોઈએ પત્રકાર મિત્રને. તો એની જગ્યાએ જે પત્રકાર છે એ પત્રકાર પર એફઆઈઆર કરવામાં આવે છે અને જે બુટલેગર છે એને ક્યાંક ને ક્યાંક સાચવવામાં આવે છે અને એની પર કોઈ પણ જાતની એક્શન લેવામાં નથી આવતી. એ તમે આજથી 2-3 મહિના પહેલા જોયું હશે. આજે આપણા ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતા, મંત્રી, મિનિસ્ટરો જે રહે છે એની આજુબાજુમાં દારૂના અને જુગાર, આંકડા, ડ્રગ્સના ધંધા ખુલે આમ ચાલી રહ્યા છે. આજે સાંસદ સભ્યનું ગામ છે, એ ગામમાં ખુલે આમ વર્ષોથી દારૂ મળે છે. તો તે બાબતે કેમ નથી બોલતા? આજે નર્મદા જિલ્લામાં પોલીસ સ્ટેશનની 200-500 મીટરના એરિયામાં ખુલ્લેઆમ દારૂ મળે છે, આંકડા, જુગારનો ધંધો ધમધમતો ચાલે છે. શું તમને લિસ્ટ અને પુરાવા આપું? તમે કહો ત્યાં ગાડી આપણે રેડ પાડીએ. મારી પાસે લિસ્ટ તમામ તાલુકાઓનું છે, રાજપીપળા શહેરનું છે. તમને આ લિસ્ટ જોઈતું હોય કેટલા ભારતીય જનતા પાર્ટીના અહીંયા ગાડી હડ્ડા ખુલ્લે આમ ચાલે છે, કેટલા લોકો દારૂનું કટિંગ કરે છે, કેટલા લોકો આઈસરો કટિંગ કરે છે, કેટલા લોકો ટેન્કરો કટિંગ કરે છે. આના તમામ પુરાવા છે. રાજપીપળા પોલીસ સ્ટેશન હોય કે ગરડેશ્વર પોલીસ સ્ટેશન હોય કે તિલકવાડા પોલીસ સ્ટેશન હોય કે પછી ડેડિયાપાડા સાગબારા હોય, દરેક વિસ્તારોમાં ખુલ્લે આમ દારૂ જુગારના આંકડાઓના ધંધા ચાલે છે. ફક્ત નર્મદા જિલ્લાની વાત નથી કરતા, સમગ્ર ગુજરાતમાં આ પરિસ્થિતિ છે. તો ભારતીય જનતા પાર્ટીની 30-30 વર્ષથી સરકાર છે કે કેમ આ બાબતે આપણા ગૃહમંત્રી વાત નથી કરતા કે આની પર એક્શન નથી લેતા? અત્યારે તમારે કોઈની પર એક્શન લેવું હોય તો તાત્કાલિક તમે એક્શન લઈ લો છો. આ દારૂ જુગાર અને આંકડામાંથી તમને લોકોને હપ્તા મળે છે, તમને લોકોને કમલમ સુધી હપ્તા જાય છે. એના માટે તો તમે કોઈ આ બાબતે વાત નથી કરતા. અને જે મુદ્દો છે એની પર ચર્ચા કરો, જે ડિબેટની વાત કરી છે એની પર ચર્ચા કરો. કેમ મુદ્દાને તમે ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરો છો? એટલે મારે નર્મદા જિલ્લાના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય, સાંસદ સભ્યશ્રી હોય, તમે તારીખ, સમય અને સ્થળ નક્કી કરો. અમે ત્યાં ગાડી હાજર છીએ. અમારી પાસે આ તમામ પુરાવા સાથે આ ફાઇલ અહીંયા ગાડી પડી છે અને અમારી ટીમ સાથે અમે હાજર આવવા માટે તૈયાર છીએ. જો પોલીસ દારૂના અડ્ડા ઉપર રેડ નહીં કરે, તમે જનતા રેડ કરી. અને જો પોલીસ આ દારૂ, જુગાર અને આંકડાના હડ્ડા ઉપર જો રેડ નહીં કરે તો આવનારા દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ આગેવાનશ્રીઓ અને જે એમના નેજા હેઠળ જે આ દારૂના હડ્ડાઓ ચાલે છે ત્યાં અમે અને અમારી ટીમ દ્વારા જનતા રેડ કરીશું અને ભારતીય જનતા પાર્ટીની આ તમામ પોલો અમે બહાર કાઢીશું.